જ્યારે હું કોલેજમાં હતી ત્યારે આ સેન્ડવિચ અમારા બધાની ફેવરેટ હતી અને અઠવાડિયામાં એકવાર તો અમે ચોક્કસ ખાવા જતા જ. ઘણા વર્ષો પછી ફરી એ તરફ જવાનું થયું અને વર્ષો પછી ફરીથી એ ટેસ્ટી સેન્ડવિચ ખાધી અને એમની પાસેથી રેસીપી લઈને ઘરે આવીને મેં પણ બનાવી અને એકદમ લારી જેવી જ ટેસ્ટી ઘરે પણ બની. તો આ રેસીપી તમારી સાથે તો શેર કરવી જ પડે. ફ્રેન્ડ્સ, જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે રેસીપી શરૂ કરીએ. ખૂબ જ સરળ અને એકદમ ક્વિક રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ સેન્ડવિચમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે સેન્ડવિચની ચટણી. તો આપણે પણ પહેલાં ચટણી બનાવીશું. જેના માટે એક મિક્સરના જારમાં 1 કપ જેટલી કોથમીર લીધી છે. સાથે લઈશું 5 કપ જેટલા ફુદીનાના પાન. ફુદીનો જો સિઝનમાં હોય અને મળતો હોય તો લેવાનો, નહીં તો ન લો તો એ વાંધો નથી. હવે 5 નંગ જેટલા લીધા છે તીખા લીલા મરચાં. આ ચટણી આપણે થોડી સ્ટ્રોંગ બનાવીશું માટે તીખા મરચાં મેં થોડા વધારે લીધા છે. 7 થી 8 કળી જેટલું લીધું છે લસણ. લસણ જો તમે ન ખાતા હો તો નહીં લેવાનું. અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ લીધું છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ ઉમેરવાથી બધા મસાલા બેલેન્સ થશે પણ એનાથી ચટણી ગળી નહીં થાય. હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને ઉમેરીશું અડધા લીંબુનો રસ. ચમચીથી માપીએ તો 3 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો. આ ચટણી આપણે ખાટી અને તીખી બનાવીશું જેથી ખૂબ જ ઓછી ચટણી ઉમેરીએ તો પણ સ્વાદ સરસ આવે. 2-3 ટુકડા બરફના લઈ લેવાના જેથી ચટણી કાળી નહીં પડે. અને 1 ટેબલસ્પૂન જેટલું લઈશું દહીં. દહીં ઉમેરવાથી ચટણીને સરસ બાઇન્ડિંગ મળશે અને એનાથી ચટણીનો સ્વાદ પણ સરસ આવશે. હવે 5 કપ કરતાં થોડું ઓછું એવું એમાં પાણી ઉમેરીશું અને એની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું. જુઓ, એકદમ પરફેક્ટ કલર, પરફેક્ટ કન્સિસ્ટન્સી અને ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ છે. વળી એમાંથી જરાય પાણી છૂટું પડતું નથી. હવે સેન્ડવિચની ઉપર છાંટવા માટેનો એક મસાલો તૈયાર કરીએ. જેમાં હાફ ટીસ્પૂન લીધું છે ધાણા જીરું, હાફ ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું, હાફ ટીસ્પૂન લીધું છે કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો અને 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું. મીઠું ચાટ મસાલામાં પણ હોય છે માટે ઓછું ઉમેર્યું છે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે સેન્ડવિચ ઉપર છાંટવાનો મસાલો તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ તો ફટાફટથી વેજીટેબલ્સ કટ કરી લઈએ. સૌથી પહેલાં લીધી છે કાકડી. કાકડીની છાલ ઉતારી લઈશું જેથી ખાવામાં સરળતા રહે. અને હવે એની એકદમ પાતળી સ્લાઇસ કરી લેવાની. તો તમે જોઈ શકો છો આવી એકદમ પાતળી સ્લાઇસ કરી છે. હવે લીધું છે ગાજર અને ગાજરની પણ એવી જ પાતળી સ્લાઇસ કરીશું. પણ ફ્રેન્ડ્સ, ગાજર સિઝનમાં હોય અને તમને ગમતું હોય તો જ ઉમેરવાનું. એ જ રીતે ડુંગળી લીધી છે અને એની પણ સ્લાઇસ કરીશું. પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને એ જ રીતે ટામેટાની સ્લાઇસ કરી છે અને બીટરૂટની પણ સ્લાઇસ કરી છે. હવે લીધા છે બાફેલા બટાકા અને એની પણ સ્લાઇસ કરીશું. બીજા બધા શાકભાજી સાથે બાફેલા બટાકાની સ્લાઇસ ઉમેરવાથી સેન્ડવિચનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો આ રીતે બધા શાકભાજીની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. ચાલો તો હવે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ. મેં આ પ્રકારની ધાર કાપેલી જે સેન્ડવિચ બ્રેડ આવે છે એ જ લીધી છે. તમારી પાસે સાદી બ્રેડ હોય તો એની કિનારીઓ કાઢી નાખવાની. તો 2 બ્રેડ લીધી છે અને બંને બ્રેડ ઉપર સૌથી પહેલાં બટર લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો સેન્ડવિચમાં બ્રેડ ઉપર બટર શા માટે લગાડવામાં આવે છે? એનાથી સેન્ડવિચનો સ્વાદ તો વધે જ છે પણ બ્રેડ ઉપર જો આપણે ડાયરેક્ટ ચટણી લગાવીએ તો એ બ્રેડની અંદર પચી જાય અને બ્રેડ એકદમ નરમ થઈ જાય. તો જે બટર છે એ ચટણીને બ્રેડની અંદર જતું અટકાવે છે અને માટે જ પહેલાં બટર અને પછી ચટણી લગાવવામાં આવે છે. તો આપણે પણ પહેલાં બટર અને પછી ચટણી લગાવી દીધી. હવે એક બ્રેડ ઉપર બટાકાની સ્લાઇસ મૂકીશું. ઉપરથી જે સેન્ડવિચ મસાલો બનાવ્યો એ છાંટીશું. ત્યાર પછી ટામેટાની સ્લાઇસ અને કાકડીની સ્લાઇસ મૂકીશું. કાકડીની સ્લાઇસ થોડી વધારે મૂકીશું, એનાથી સ્વાદ સારો આવશે. 1-2 સ્લાઇસ ગાજરની મૂકવાની અને ફરી પાછો સેન્ડવિચ મસાલો છાંટી દેવાનો. એના ઉપર મૂકીશું ડુંગળી અને બીટની સ્લાઇસ. બીટની સ્લાઇસ 1 કે 2 જ મૂકવાની. ઉપરથી ફરી પાછો મસાલો છાંટી દેવાનો અને એના ઉપર બીજી બ્રેડની ચટણીવાળી સાઈડ મૂકી દેવાની. ઉપરથી થોડું દબાવી દેવાનું. હવે એના ઉપર ફરી પાછું થોડું બટર લગાવી દેવાનું અને બટરની ઉપર થોડી ગ્રીન ચટણી.
હવે આ સેન્ડવિચને આપણે નાના નાના ટુકડામાં કટ કરવાની છે. તો પહેલા વચ્ચેથી એક કટ આપીશું અને બીજી સાઈડથી તમે જોઈ શકો છો એ રીતે બીજા 2 કટ આપીશું. મેં સેન્ડવિચને વધારે પડતી હેલ્ધી બનાવવાના ચક્કરમાં થોડા વધારે વેજીટેબલ મૂકી દીધા છે. હવે લારી જેવી સેન્ડવિચ બનાવી છે તો લારી જેવી ઇફેક્ટ પણ આવવી જોઈએ ને. તો એને આ રીતે પેપર ડીશમાં ટ્રાન્સફર કરી લેવાની. હજી આ સેન્ડવિચ ખાવા માટે તૈયાર નથી. એમાં મેઇન વસ્તુ ઉમેરવાની બાકી છે અને એ છે બધાની ફેવરાઇટ ચીઝ. ચીઝ માટે કોઈ લિમિટ નથી. તમને જેટલી ગમે એટલી ઉમેરી શકો. છેલ્લે આ રીતે ટોમેટો કેચઅપથી ડિઝાઇન આપી દેવાની. તો હવે આ સેન્ડવિચ ખાવા માટે તૈયાર છે. તો આજની આ મારી લારીની સેન્ડવિચની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.